ओके चलो विद्यार्थी मित्रों, आज दाखलो है 4.15 दाखलो है। तो बहुत इजी है जे आपणे भणवानो छे 4.15। रकम तमने टेक्स्टबुक में आपी है आ रीते तो छे ध્યાનથી જોઈ લઈએ। ओके तो तमने आप्યું છે કે એક ક્રિકેટનો એક ખેલાડી છે 100 મીટર જેટલા મહત્તમ સમક્ષેથી અંતર સુધી ફેંકી શકે છે। ચલો ઓકે આ પતી ગયો છે। એક લાંબા હોલની છત ઉપર 25 મીટર ઊંચી છે, બરાબર છે। એક લાંબા હોલની છત છે 25 મીટર ઊંચી છે। 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવેલ દડો છતના અથડાયા વગર પસાર થઈ શકે તે માટે મહત્તમ સમક્ષી અંતર કેટલું હોવું જોઈએ। ઓકે તો ધ્યાનથી સમજો દાખલો શું કહેવા માંગે છે। તો 4.15 નંબરનો દાખલો છે। આ તમને એવું કહ્યું છે કે છતની જે મેક્સિમમ હાઈટ છે એ બકાય છત કેટલી છે એ કારણે આપી દીધી છે કે 25 મીટર ઊંચી છત છે, h બરાબર 25 મીટર થઈ। હવે તમને એવું કહેવામાં આવ્યું છે કે જો છત છે એ 25 મીટર ઊંચી હોય, બકા ધ્યાનથી સમજો, જો છત છે 25 મીટર ઊંચી હોય તો તમને એવું કહ્યું છે કે જો આ દડાને 40 મીટર પર સેકન્ડની ઝડપથી ફેંકવામાં આવે, આ રીતનો સપોઝ ફેંકવામાં આવે, આ રીતનો એનો વેગ છે v0 તમને આપી દીધું છે 40 મીટર પર સેકન્ડ, આટલી ઝડપથી જો ફેંકવામાં આવે તો એને મહત્તમ સમક્ષિતિજ અંતર કેટલું થશે। મહત્તમ સમક્ષિતિજ અંતર એને આપણે કહીએ છીએ અવધિ, r કેટલું થશે એ આપણે શોધવાનું છે, અવધિ શોધવાનું છે। તો તમને મહત્તમ ઊંચાઈ આપી છે, વેગ આપેલો છે, એના પરથી અવધિ શોધવાનું છે। દાખલો એકદમ ઈઝી છે, ખાસ ધ્યાનથી સમજો। તો મહત્તમ અવધિનું તમને ખબર છે કે પહેલા સૂત્ર મૂકી શકાય છે, તો એના પરથી પેલું મહત્તમ અવધિ માટેનું સૂત્ર આપણે મૂકીશું। તો તમને ખબર છે કે મહત્તમ અવધિ h બરાબર શું આવશે, તો તમને ખબર છે કે v0 સ્ક્વેર sin સ્ક્વેર થીટા 0 છેદમાં આવશે 2g। તો આ મહત્તમ અવધિ માટેનું સૂત્ર આવશે। ઓકે પછી આપણે આગળ નેક્સ્ટ જઈએ તો બકા તમને ખબર છે કે આપણે sin થીટાની જરૂર પડશે। h તમને આપેલો છે 25 મીટર, એટલે અહીં લખીશ 25, v0 ની વેલ્યુ તમને આપી દીધી છે, તમે જોઈ શકો છો 40 છે, બરાબર 40 છે, એટલે 40 નો સ્ક્વેર આવશે sin સ્ક્વેર થીટા 0, થીટા મને આપ્યો નહીં, એની જરૂર પડશે g છે એટલે 2, g ની વેલ્યુ આવશે 9.8। જો sin સ્ક્વેર થીટાનો આપણો સબ્જેક્ટ બનાવવાનો છે, તો sin સ્ક્વેર થીટાને જો સબ્જેક્ટ બનાવીશું તો sin સ્ક્વેર થીટા 0 બરાબર આવશે 2 ગુણ્યા 25 ગુણ્યા 9.8 ભાગ્યા 40 નો સ્ક્વેર, આવું આવશે, બરાબર છે। ચલો હવે આના પરથી sin સ્ક્વેર થીટાની વેલ્યુ મૂકીશું તો શું આવશે, sin સ્ક્વેર થીટા 0 બરાબર શું આવશે 0.3062 આવશે। તો આના પરથી તમને sin થીટા 0 જે મળશે એ આટલો મળશે 0.5534 મળશે, આ તમને sin થીટા 0 મળશે। જો therefore થીટા 0 ની વેલ્યુ કેટલી મળશે 33 ડિગ્રી અને 56 મિનિટ આટલી મળશે, બરાબર છે, 33 ડિગ્રી અને 56 મિનિટ મળશે। તો 2 થીટા 0 બરાબર કેટલો આવશે, therefore 2 થીટા 0 બરાબર 2 ગુણ્યા 33 ડિગ્રી 56 મિનિટ, એટલે તમારો જે જવાબ આવશે 67 ડિગ્રી અને 12 મિનિટ। આ થીટા બકા તમારે નેચરલ ટેન્જન્ટના ટેબલ પરથી જાતે શોધવાનું રહેશે। ફરીથી થીટા છે એ તમને ખબર છે થીટા બરાબર આ વેલ્યુ છે, તમારે નેચરલ ટેન્જન્ટનું ટેબલ આવે છે, તો નેચરલ ટેન્જન્ટના ટેબલમાં તમે શોધશો તો 33 ડિગ્રી 5 મિનિટ આવશે, બરાબર છે, તો 56 મિનિટ એટલે નિયરલી ઓલમોસ્ટ સેમ આવશે, બરાબર છે। ઓકે તો તમે બકાઈ જોઈ શકો બંને બાજુ સ્ક્વેર રૂટ કાઢેલા છે, સ્ક્વેર છે અહીંયા આગળ, તો બંને બાજુ આનો સ્ક્વેર રૂટ કરશો તો તમને આટલું મળશે 0.5534 મળશે। હવે 0.5534 ની વેલ્યુ આપણે નેચરલ ટેબલમાં જોવાની છે, બરાબર છે, આ કદાચ તમને ખ્યાલ ના આવે એટલા માટે ફરીથી લઈ લઉં છું। તો અહીંયા આગળ તમે જોઈ શકો છો 33 ડિગ્રીમાં 0.55 અહીં સમથિંગ આવે છે, જોઈ શકો છો, તો 33 ડિગ્રી અને એ લગભગ ઉપર આવે છે 0.4 એટલે 24 મિનિટ। હવે 36 મિનિટ આપણે જોઈએ 33 ડિગ્રી 56 મિનિટ, ઓકે અહીંયા આગળ જોઈશું, ઓકે આગળ જઈએ તો અહીંયા આગળ આવે છે જો 55-57 વેલ્યુ આવે છે, બરાબર છે, અહીંયા આગળ 55-57 વેલ્યુ આવે છે, એટલે 33 ડિગ્રી 54 મિનિટ લખી શકાય તમારે, બરાબર છે, પણ જો આ મીન ડિફરન્સ એડ કરીશું તો 56 મિનિટ થશે। 33 ડિગ્રી અને આ જે છેલ્લી ટેબલ છે, છેલ્લી ડિગ્રીની જે મિનિટ છે તમે જોઈ શકો છો એ છે 54 મિનિટ, 54 મિનિટ એટલે 0.9 ડિગ્રી થઈ, તો 33 પ્લસ 0.9 એટલે નિયરલી 34 ડિગ્રી તમે લખી શકો। 33 ડિગ્રી ના 0.9 વાળા ખાનામાં જોજો તો 55-57 વેલ્યુ આવશે। હવે આપણી જે વેલ્યુ છે બકા કેટલી છે 55-34 છે, બરાબર છે, તો થોડીક
એના સિમિલર આવે છે. તો આના પરથી તમે 33 ડિગ્રીના 57 મિનિટ તમે લખી શકો છો, અથવા તમે નિયરલી 34 ડિગ્રી પણ લખી શકો છો અને આના પરથી આન્સર લાવી શકો છો. તો તમને આટલો આન્સર મળશે 67 ડિગ્રી 12 મિનિટ. ઓકે, હવે આના પરથી તમારે વેલ્યુ શોધવાની છે. તો તમારે આના પરથી અવધિ શોધવી હોય તો અવધિ માટે શું થશે બકા? તો અવધિ એટલે r બરાબર આવશે v0 સ્ક્વેર sin 2 થીટા એના છેદમાં આવશે g. ચલો v0 સ્ક્વેર ની વેલ્યુ છે 40 નો સ્ક્વેર sin 2 થીટા એટલે sin 67 ડિગ્રી 12 મિનિટ. ચલો ડિવાઇડેડ બાય g ની વેલ્યુ છે 9.8. 40 નો સ્ક્વેર આવશે 1600. 57 ડિગ્રી ને 12 મિનિટ એટલે 67 ડિગ્રી એટલે 68 ડિગ્રી તમે જોઈ શકો છો. સાઈનમાં જો 67 ડિગ્રી બરાબર છે. તો સાઈનમાં 67 ડિગ્રી એટલે અહીંયા આગળ આવશે બરાબર છે. આ રહ્યું 92 12 આવે છે 92 19 બરાબર છે. આટલી વેલ્યુ આવશે 67 ડિગ્રી અને છે 12 મિનિટ. 12 મિનિટ એટલે તમે જોઈ શકો છો ઉપર 12 મિનિટની જ લાઈન છે એક્ઝેક્ટ. આ 12 મિનિટની જ લાઈન છે. 12 મિનિટની લાઈનમાં તમે જોશો બરાબર છે. ત્રીજી લાઈન છે 12 મિનિટની છે બરાબર. પહેલી લાઈન આ 12 મિનિટની લાઈનનો પોઈન્ટ 92 19 આવશે. 67 ડિગ્રી અને 12 મિનિટ. તો આ બે મિનિટની લાઈનો હોય બકા. તો અહીંયા આગળ આવશે પોઈન્ટ 92 19 બરાબર છે. આ તમારો આન્સર આવશે. તો આના પરથી લખવાનું કે પોઈન્ટ 92 19. ચલો છેદમાં આવશે 9.8. તો આના પરથી તમે વેલ્યુ મૂકશો તો તમને રેન્જ જે મળશે અવધિ 150.51 મીટર મળશે. આટલી તમને અવધિ મળશે બરાબર છે. તો એકદમ ઈઝી દાખલો છે, ધ્યાનથી સમજો. નેચરલ સાઇનના ટેબલ તમને જોતા ખાસ આવડવું જોઈએ. તમે એકવાર ટેબલ લઈને બેસજો અને જાતે આ વેલ્યુઓ શોધજો તો તમને ખ્યાલ આવશે. ઓકે, આ દાખલો પણ બહુ ઇન્ટરેસ્ટિંગ છે, જોઈ શકો છો. તમને એવું કહ્યું છે કે ગેલિલિયોએ તેના પુસ્તક ટુ ન્યૂ ઓફ સાયન્સમાં એવું વિધાન કર્યું છે કે 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત ધરાવતા બે જુદા જુદા ખૂણે પદાર્થને પ્રક્ષેપ કરવામાં આવે તો તેમની અવધિ સમાન છે. ધ્યાનથી સાંભળજો. આપણે સાબિત કરવાનું છે કે બે ન્યૂ સાયન્સમાં આ વિધાન છે, એ વિધાન એને આપેલું કે 45 ડિગ્રીના તફાવત જેટલા એંગલે જો હું બે જુદા જુદા કોણને પ્રક્ષેપ કરું તો તેની અવધિ એટલે કે મને બંનેની રેન્જ છે ને એ રેન્જ સરખી મળે. એ મારે પ્રૂવ કરવાનું છે. તો પ્રૂવ કરવા માટે હું શું કરીશ કે જ્યાંથી જોજો તો તમને ખ્યાલ આવશે. 45 ડિગ્રીના તફાવત વાળા એટલે શું થશે? તો હું આવું લખી શકું કે ધારો કે બરાબર છે. આ દાખલા નંબર છે ઉદાહરણ 4.7. તમને એવું કહે છે 45 ડિગ્રીને તફાવત ધરાવતા બે જુદા જુદા પદાર્થ છે અને એને પ્રક્ષેપ કરવામાં આવે છે. તો હું એવું કહી દઉં કે એકને 45 માઇનસ થીટા લઈ લઉં, એકને 45 પ્લસ થીટા લઈ લઉં, કેમ કે 45 ડિગ્રીનો તફાવત એવું કહ્યું છે. એટલે કે ધારો કે બે જુદા જુદા પદાર્થોને અનુક્રમે 45 માઇનસ થીટા અને 45 પ્લસ થીટા જેટલા ખૂણે પ્રક્ષેપ્ત કરતા તેમની અવધિ R1 અને R2 મળે છે. બરાબર છે. આ વસ્તુ બકા ખાસ ધ્યાનથી સમજી લેજો. R1 અવધિ છે, બીજાની છે R2. ચલો R1 ની વાત કરીએ તો R1 બરાબર શું આવશે? તો v0 સ્ક્વેર sin 2 થીટા 0 એના છેદમાં શું આવશે? g આવશે. ચલો v0 સ્ક્વેર આ થીટાની વેલ્યુ કેટલી આવશે? 45 આવશે. તો v0 સ્ક્વેર sin 2 into 45 minus theta ચલો ડિવાઇડેડ બાય આવશે g. ચલો 2 into 45 એટલે શું આવશે? 90. એટલે v0 સ્ક્વેર sin 90 minus 2 theta થશે ડિવાઇડેડ બાય શું આવશે? g આવશે. તો v0 સ્ક્વેર sin 90 minus theta. sin 90 minus theta એટલે શું થાય? cos theta થાય. તો તમને આની જે અવધિ મળશે એ શું મળશે? v0 સ્ક્વેર cos 2 theta ડિવાઇડેડ બાય g. તમને ખબર છે 90 minus theta એટલે cos theta થાય. તમે ભણી ગયા છો બરાબર છે. એટલે v0 સ્ક્વેર cos 2 theta by g આવશે. આ તમને અવધિ નંબર 1 મળી. હવે બીજા પદાર્થના 45 પ્લસ થીટા એક આપણે પ્રક્ષેપ કરી તો જે અવધિ મળશે કેટલી મળશે? તો R2 બરાબર છે. R2 ની વેલ્યુ લઈ લો તો R2 બરાબર શું આવશે? તમને ખબર છે v0 સ્ક્વેર sin 2 45 પ્લસ થીટા.
ફોર્મ્યુલા આવું છે 2 થીટા, એટલે 2 થીટા થીટાની જગ્યાએ શું હશે 45 પ્લસ થીટા, કેમ કે બીજા જે પદાર્થ છે 45 પ્લસ થીટા એંગલ, કેમ કે તમને એવું કહ્યું છે બકા એક 45 માઇનસ થીટા એ પ્રક્ષેપ કરે છે, એક ને 45 પ્લસ થીટા એ પ્રક્ષેપ કરવામાં છે, કેમ કે એને કહ્યું કે 45 ડિગ્રીના તફાવત ધરાવતા બે જુદા જુદા પદાર્થ છે અને એમને જુદા જુદા એંગલ પ્રક્ષેપ કરવામાં છે. આ તમારો પ્રશ્ન છે. તો આના પરથી વેલ્યુ મૂકશો એટલે ડિવાઇડેડ બાય શું આવશે g આવશે. ચલો therefore v0 square sin 90 plus 2 theta g. ચલો therefore v0 square આવશે cos 2 theta upon g. આ તમારું મળશે. તો આના પરથી તમે લખી શકો કે therefore r1 બરાબર r2 માટે ગેલિલિયોનું વિધાન સાચું છે. હું તમને લખી શકું ગેલિલિયોનું જે વિધાન છે કેવું છે સાચું છે, બરાબર છે. તો એણે જે પ્રમાણે કહ્યું હતું એ પ્રમાણે તમે ધ્યાનથી જોઈ લો એકવાર તો તમને ખ્યાલ આવી જાય. ઓકે જો એણે શું કહ્યું હતું, ઓકે તેણે કહ્યું તે પ્રમાણે કે 45 ડિગ્રીના ખૂણે સમાન તફાવત ધરાવતા બે કોણોને પ્રક્ષેપ કરતા તેની અવધિ સમાન મળે છે. તો આપણે અવધિ સમાન જાય, એકની r1 આવી, એકની r2 આવી, એકને v0 પ્લસ થીટા એ સબમિટ કર્યો હતો, એકને v0 માઇનસ થીટા એ આપણે પ્રક્ષેપ કર્યો હતો. ચલો હવે આપણે આગળનો સમ છે એ આપણે ડિસ્કસ કરી લઈએ. શું કહેવા માંગે છે ધ્યાનથી સમજો. તો તમને આવું આપેલું છે, બરાબર છે. એક પર્વતારોહક છે, એ પર્વતારોહક 490 મીટર ઊંચે પર્વતની ધાર પર ઊભો છે. હવે એક પથ્થરને સમક્ષ તે દિશામાં 15 મીટર પર સેકન્ડના પ્રારંભિક વેગથી ફેંકે છે. હવે પોતે 490 મીટરની ઊંચાઈ છે અને 15 મીટર પર સેકન્ડના વેગથી એક પથ્થરને ફેંકે છે. હવાના અવરોધને લીધે પથ્થર કેટલા સમયમાં નીચે પડશે તે શોધો. જમીન પર અથડાતી વખતે તેનો વેગ કેટલો હશે એ પણ તમારે શોધવાનો છે. ઓકે, તો સમજવા જેવો દાખલો છે. તો આના માટે જો તમારે દોરવું હોય તો આવું દોરી શકો. સપોઝ 4.8 નંબરનો છે, ઉદાહરણનો લખ્યું છે. ઓકે, તો ઉદાહરણ નંબર 4.8 તમને શું કહે છે કે પર્વતારોહક છે એ પોતે h બરાબર 490 મીટર હાઈટ ઉપર ઊભો છે એ પોતે. તો સપોઝ આટલી હાઈટ પર સપોઝ ઊભો હોય 490 મીટર અને અહીંથી શું કરે છે પથ્થરને પ્રક્ષેપ કરે છે આ રીતે. તો તમને એવું પૂછ્યું છે કે 15 મીટર પર સેકન્ડના વેગથી જે ફેંકે તો હવાના અવરોધને વગરતા પથ્થર કેટલા સમયમાં જમીન પર પહોંચશે, કેટલા ટાઈમમાં નીચે આવશે એ તમારે શોધવાનું છે. તો એકચ્યુઅલી જો પથ્થરનો વેગ તમે જુઓ તો એક x દિશામાં વેગ હશે, બીજો હશે y દિશામાં વેગ. તો એક થયો vx, એક થયો vy. તો આ રીતનું એને મળશે. પરિણામી વેગ છે એ આ ડાયરેક્શનમાં મળશે, આ થશે રિઝલ્ટન્ટ વેલોસિટી v આ ડાયરેક્શનમાં થશે. તો આના પરથી તમારે vx અને vy બંને શોધવું પડશે, બરાબર છે. આ vx અને vy શોધો તો તમને પરિણામી વેગ મળશે. તો vx અને vy શોધવા માટે તમારે જરૂર શેની પડશે, એક તો સમયની જરૂર પડશે, બરાબર છે, x ઘટક અને y ઘટક માટે. તો પહેલું તમારે જો લખવું હોય તો આ રીતે તમે લખી શકો છો. પથ્થર ધારો કે h ઊંચાઈ હોય તો h બરાબર 490 મીટર ઊંચાઈએથી પથ્થરને જમીન પર પહોંચતા લાગતો સમય. ચલો પથ્થર જમીન પર લાગશે તો આપણે ભણી ગયા છે t બરાબર √2h/g ત્રીજા ચેપ્ટરનું, કે પથ્થરના જમીન પર પડતા લાગતો સમય √2h/g. તો આ ફોર્મ્યુલા યુઝ કરશો તો શું આવશે તમે જોઈ શકો છો. 2h એટલે 2 × 4 90 ડિવાઇડેડ બાય g કરશો, g એટલે 9.8. તો તમને જે ટાઈમ મળશે એ મળશે 10 સેકન્ડ. એટલે તમે આવું કહી શકો કે 10 સેકન્ડમાં પથ્થર નીચે આવશે. આ સૂત્ર પણ ભણી દીધા થર્ડ ચેપ્ટરમાં કે મુક્ત પતન કરતા પદાર્થને જમીન પર આવતા લાગતો સમયગાળો. હવે આના પરથી તમારે વેગ x ઘટક અને y ઘટક શોધવા. તો પ્રક્ષેપ ગતિ યાદ કરો તેમાં આવું હતું, વેગનો x ઘટક જે આવતું હતું આપણે આવું કહેતા પ્રક્ષેપ પદાર્થ માટે કે vx બરાબર v0x પ્લસ ext. ચલો હવે ex તમને ખબર છે 0 આવતો તો આમાં ભાઈ x ઘટક 0 આવશે કેમ કે નીચે તરફ જ ગતિ કરે છે. એક ટાઈમ એવો હશે કે t સમયનો x ઘટક ને y ઘટક સરખા થાય, કેમ કે આનો જે પ્રવેગ છે એ પ્રવેગ કેટલો હોય -g j કે આ પદાર્થનો ગતિ પદાર્થ ટાઈપનો જ છે, પરવલયાકારનો જ છે.
તો આમાં તમને ખબર છે કે ax બકા કેટલો આવે 0 અને ay તમને ખબર છે -g જેટલો આવે. પ્રક્ષેપ ગતિમાં આપણે વાત કરી દીધી છે. તો ax કેટલો આવશે 0 આવશે એટલે તમારું જે vx છે એકચ્યુઅલી v0x જેટલો હશે અને v0x તમને આપેલો છે ટેક્સ્ટ બુકમાં બરાબર છે કે x દિશામાં 15 મીટર પર સેકન્ડના વેગથી ફેંકે છે. આટલો વેગ તમને આપેલો છે x દિશામાં. તો તમારો vx આવશે એ કેટલો આવશે 15 આવશે બરાબર છે કેમ કે ax તો 0 છે મેં કહ્યું એ પ્રમાણે. ચલો હવે vy શોધવા માટે આપણે શું કરીશું તમને x દિશાનો વેગ તો આપેલો છે એટલે vy શું આવશે vy બરાબર v0y પ્લસ ay t. ચલો therefore ઇક્વલ ટુ આવશે v0y. ચલો ay ની વેલ્યુ શું આવશે ay એટલે -g * t. ચલો v0y ની વેલ્યુ આપણે શોધવાની છે. v0y કેટલો થશે 0, g ની વેલ્યુ થશે 9.8, ટાઈમ ઇન્ટરવલ તમને આપે છે 10 એટલે vy ની વેલ્યુ તમને મળશે 98 મીટર પર સેકન્ડ આ 15 મીટર પર સેકન્ડ. ચલો આના પરથી તમારે શોધવાનું છે પરિણામી વેગ. પરિણામી વેગ શોધવા માટે આપણે શું કરીશું કે therefore આવું લખીશું therefore પથ્થરનો વેગ v બરાબર શું આવશે √vx² પ્લસ vy². ચલો vx² પ્લસ vy² કરો એટલે શું આવશે vx² એટલે 15 છે પરિણામી વેગ 15 નો વર્ગ વત્તા 98 નો વર્ગ એટલે v બરાબર તમને મળશે 99 મીટર પર સેકન્ડ. બરાબર. તો મેં જસ્ટ કશું નહીં કર્યું, મેં પ્રક્ષેપ પદાર્થના જે સમીકરણો છે એ સમીકરણનો ઉપયોગ કર્યો. તમને ખબર છે આ vx થાય આ vy છે પરિણામી વેગ તમને આ દિશામાં પાયથાગોરસ પ્રમેય પ્રમાણે બરાબર છે. અથવા તમે પેલી રીતે બી યુઝ કરી શકો સમાંતર બહુ ચતુષ્કોણની રીતે. તો આ જે સદિશ થશે પરિણામી સદિશ થશે તો v નું મૂલ્ય તમને ખબર છે vx² પ્લસ vy² થશે. તો એના પરથી મેં શોધેલું છે બરાબર છે અને તમે ભણી બી ગયા છો સૂત્ર. ઓકે હવે આગળ જઈશું બકા આપણે. ચલો બકા હવે એક વસ્તુ છે કે ઉદાહરણ નંબર પછીનું જે ઉદાહરણ છે એટલે ઉદાહરણ 4.9 છે એ તમારા માટે હોમવર્ક રહેશે. સહેલો છે, સૂત્ર પરથી ખાલી વેલ્યુ મૂકવાની એટલે તમને આવડી જશે એવું છે એટલે સહેલો દાખલો છે. તો હવેનો જે ટોપિક સ્ટાર્ટ કરું છે એ બહુ ઇન્ટરેસ્ટિંગ છે અને સહેલો છે. ટોપિકનું નામ છે નિયમિત વર્તુળાકાર ગતિ. એટલે ખાસ ધ્યાનથી સમજજો, સહેલો ટોપિક છે, આગળ કશું નહીં આમ ખાસ સમજવાનો ટ્રાય કરજો જેથી તમને ખ્યાલ આવે. તો ટોપિક લખું છું નિયમિત વર્તુળાકાર ગતિ. ચલો નિયમિત વર્તુળાકાર ગતિ માટે આપણે શું ધ્યાન રાખવાનું છે ધ્યાનથી સમજો. ચલો સપોઝ આ રીતનું છે પહેલા એની વ્યાખ્યા લખી દો પછી આના પરથી ડિગ્રી. પહેલા વ્યાખ્યા શું આવે છે ખાસ ધ્યાનથી સમજી લઈએ પછી આપણે થોડું ડિસ્ક્રિપ્શન આના વિશે લખીશું થોડીક આકૃતિ દોરીશું. નિયમિત વર્તુળાકાર ગતિ શું કહેવાય તો એ લખેલું છે કે અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને બરાબર છે. અચળ ઝડપથી વર્તુળાકાર માર્ગ પર ગતિ કરતા પદાર્થની ગતિને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. તો આ વસ્તુ ખાસ ધ્યાનથી લખજો કે અચળ ઝડપથી ગતિ કરતા જે વર્તુળાકાર માર્ગ પર જે બી પદાર્થ ગતિ કરે છે એને નિયમિત વર્તુળાકાર ગતિ કહે છે. હવે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ધારો કે કણ લઈ લો v જેટલી ઝડપથી r રેડિયસના સર્કલમાં ગતિ કરે છે એવું વિચાર લો કે ધારો કે r ત્રિજ્યાનું સર્કલ છે અને એમાં ગોળ ફરે છે અને ત્રિજ્યા કેપિટલ r લઈ લો. તો ધારી લો કે આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે કોઈ પદાર્થ v જેટલી ઝડપથી r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ચલો આકૃતિ મેં કણ લઈ લીધો કે r ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે આ રીતે ગતિ કરે છે, મોશનમાં છે. તો એના માટે જો મારે લખવું હોય તો શું લખી શકાય ધ્યાનથી સમજજો એટલે તમને ખ્યાલ આવશે. તો જો એના માટે મારે લખવું હોય તો એક વસ્તુ તમે સમજો. ધારો કે હું કહું કે અહીંયા આગળ કોઈ કણ છે p બિંદુ પાસે t સમયે બરાબર
ટી સમયે છે. કોઈ પણ બિંદુ પાસેનો વેગ તમને ખબર છે કે એ બિંદુ પાસે સ્પર્શકની દિશામાં, આવું આપણે ભણી ગયા. ધારો કે આ બિંદુનું ઉગમ બિંદુનું અનુલક્ષીય સ્થાન સદિશનું લઈ લો આ. તમે ભણી ગયા છો કે કોઈ પણ બિંદુ પાસેનો વેગ તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. એ આપણે ઓલરેડી ડિસ્કસ કરેલું હતું જ્યારે આપણે વેગનો ટોપિક ભણાવ્યો હતો ત્યારે, કે વેગની દિશા તે બિંદુ પાસે સ્પર્શકની દિશામાં હોય છે. હવે મેં ઓલરેડી તમને કહ્યું હતું, જો ના યાદ હોય તો જૂનો એક વિડીયો જોઈ લેજો તો તમને ખ્યાલ આવી જશે. હવે ટી ડેશ ટાઈમે સપોઝ અહીં આગળ પહોંચશે, અહીં આગળ પહોંચ્યું બરોબર છે, ટી ડેશ સમય આ બિંદુ પી ડેશ આગળ પહોંચ્યું. આ ટી ડેશ ટાઈમની વાત કરું છું, આ ટી ટાઈમની વાત કરું છું. તો આ બિંદુ પાસેનો વેગ શું હશે? આ દિશામાં હશે. તમે વિચારી શકો છો. એટલે આ બિંદુ પાસેનો જે વેગ હશે એ વખત આ દિશામાં હશે. હવે ધ્યાનથી સમજો. ધારો કે આ જે છે આ બિંદુ ટી ડેશમાં ઉગમ બિંદુની સાપેક્ષ સ્થાન સદિશનું લઈ લો આર ડેશ. બરોબર છે. તો તમે વિચારો કે આ બેને જોડતો જે પરિણામી સદિશ થશે આ થશે આમ. બરોબર છે. તો આ શું આપે છે? સ્થાનાંતર સદિશ આપે છે. ફરીથી ધ્યાનથી સમજો. મેં તમને કહું કોણ પી છે આ બિંદુએ છે, પી ડેશ બિંદુએ અહીં જાય છે. તો તમને ખબર છે પ્રારંભિક ને અંતિમ સ્થાનને જે જોડતો સદિશ આવે એને તમે કહો છો સ્થાનાંતર સદિશ. તો આ તમને સ્થાનાંતર સદિશ મળશે. અને સ્થાનાંતર સદિશને આપણે શેના વડે દર્શાવીએ છીએ? તો તમને ખબર છે કે સ્થાનાંતર સદિશને આપણે ડેલ્ટા આર વડે દર્શાવીએ છીએ. ડેલ્ટા આર સદિશ. તો આ ડેલ્ટા આર સદિશ થશે. ધારો કે આ જે એંગલ છે ડેલ્ટા થીટા લીધું છે. બરોબર છે. તો આના પરથી જ તમારે ડિસ્ક્રિપ્શન આપવાનું છે. શું આપીશું? કે ધારો કે પદાર્થ પી અને પી ડેશ બિંદુ પાસે હોય ત્યારે તેમના સ્થાન સદિશ અને વેગ અનુક્રમે સદિશ આર અને આર ડેશ તથા ચલો વેગ સદિશ ક્યાં આવશે? સદિશ વી અને વી ડેશ છે. આવું તમે લખી શકો કોમન સ્ટેટમેન્ટમાં કે પી અને પી ડેશ સ્થાને હોય. સપોઝ એક ઇન્સ્ટન્ટે હોય પી અને પી બિંદુએ, એના સ્થાન સદિશ આર અને આર ડેશ આવશે જે મેં દોર્યા, અને વેગ સદિશ આવશે વી અને વી ડેશ, જે એ પણ મેં આકૃતિમાં બતાવેલા છે, એટલે તમને વાંધો નહીં આવે. ચલો હવે આગળ ખાસ ધ્યાનથી સમજો. હવે કોઈ એક ટાઈમે સપોઝ આ જે એંગલ છે ડેલ્ટા થીટા લે, બરોબર છે. એટલે જો તમારે એવું લખવું હોય તો હું લખી શકું કે ધારો કે સીપી ડેશ અને સીપી વચ્ચે નો ખૂણો ડેલ્ટા થીટા હોય, થીટા લીધેલ છે. બરાબર છે. હવે ધ્યાનથી સમજો. આ વેગ સદિશ માટે મારે જો ખરેખર દોરવું હોય, બરાબર છે, તો જો વેગ સદિશ માટે જો દોરવું હોય તો આ રીતે દોરી શકું. જેમ કે મેં કહું કે આ સ્થાનને દર્શાવતો સદિશ છે અને આનો વેગ સદિશ છે, હું આ રીતે દોરીશ. એના મૂલ્યનો અને એની દિશાનો એક સદિશ બતાવ્યો આ બી. બરાબર છે. સપોઝ આ સદિશ બી થયો, વી ડેશ લખાઈ ગયું તો બી સમજો. એ જ રીતે આ વી ડેશ સદિશ છે એ આ પોઈન્ટ પરથી દોરો તો આ રીતનો થશે વી ડેશ પોઈન્ટ. જે રીતે મેં આર ના આર ડેશ ના જોડતા સદિશ બનાવ્યા છે એ જ રીતે હું વી અને વી ડેશ ના જોડતા સદિશ બનાવું છું. હવે તમને ખબર છે કે આ બે વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે, તો આ બે વચ્ચે પણ ડેલ્ટા થીટા થશે. કેમ કે તમને ખબર છે કે સ્થાનાંતરનું વિકલન કરો તો તમને વેગ મળે. તો આ તમને વેગ જ મળે છે ને. જો આ આર નો વેગ છે વી, એટલે એ આ દિશામાં છે, તમે આ દિશામાં દોરી દીધું. આર ડેશ નો વેગ છે વી ડેશ, એ આ દિશામાં છે, તમે આ દિશામાં દોરી દીધું. તમને ખબર છે કે આ બે વચ્ચેનો જે સદિશ બને છે પરિણામી સદિશ, સ્થાનને પહેલા પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો જે સદિશ છે એ સ્થાનાંતર સદિશ બતાવે છે, એટલે સ્થાનનો ફેરફાર દર્શાવે છે. તો એ જ રીતે જો હું પ્રારંભિક વેગ અને આ અંતિમ વેગને જોડતો એક સદિશ બનાવી દઉં તો આમાં વેગનો ફેરફાર હશે, એટલે કે ડેલ્ટા વી આવશે. ફરીથી મેં શું કહ્યું કે સ્થાન સદિશ, આ બે સ્થાન સદિશ છે, એ સ્થાન સદિશને જોડતો એક સદિશ બનાવો, પ્રારંભિક અને અંતિમ સ્થાનને જોડતો સદિશ, તેને મેં નામ આપ્યું સ્થાનાંતર સદિશ. એ રીતે જો હું પ્રારંભિક વેગને અંતિમ વેગને જોડતો આ સદિશ બનાવું તો એ શું થશે? વેગના ફેરફારનો સદિશ થશે, ડેલ્ટા વી થશે. સેમ ટુ સેમ આના જેવું લાગુ પડશે. હવે આના માટે જો સપોઝ મને નામ આપવા હોય તો આ રીતે નામ આપી શકું, જી એચ છે, આ આઈ છે, તો આ રીતે તમારું નામ આપી દેવાના બકા. હવે આના પરથી તમારે શું કરવાનું છે કે
સરેરાશ વેગની તમને વ્યાખ્યા ખબર છે, તો આના પરથી આપણે લખવું હોય તો લખી શકાય કે વ્યાખ્યા પ્રમાણે અથવા સરેરાશ વેગની વ્યાખ્યા પ્રમાણે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા પ્રમાણે ચલો સરેરાશ પ્રવેગ શું હતું? તો આવું હતું મેગ્નિટ્યુડ ઓફ એ બરાબર લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0. ચલો અહીંયા આગળ શું આવે? મેગ્નિટ્યુડ ઓફ ડેલ્ટા વી ડિવાઇડેડ બાય ડેલ્ટા ટી. આવું આ તમને ખબર છે. હવે આ ખરેખર આ વાક્ય મેં લખ્યું હતું સીપી અને પીએસ વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે, પણ આ તમે છેલ્લે આના પછી લખો તો બી ચાલે. મેં લખ્યું કે અહીં લખવું હોય અહીં સ્થાન સદિશ r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા છે, માટે સદિશ v અને સદિશ v' વચ્ચેનો ખૂણો પણ ડેલ્ટા થીટા થશે. આવું તમે લખી શકો કે r અને r' વચ્ચેનો ખૂણો ડેલ્ટા થીટા લીધો તો v અને v' વચ્ચેનો પણ ડેલ્ટા થીટા થાય. ઓબ્વિયસ થિંગ છે. હવે તમે ધ્યાનથી ટ્રાયેંગલ પર જોજો તો તમને ખ્યાલ આવશે કે હવે કઈ વસ્તુને સરખાવું છું તો તમને ડિટેલ્સમાં ખબર પડશે. હવે ધ્યાનથી સમજો. આકૃતિ પર જતા તો આકૃતિમાં તમે જોઈ શકો છો કે આ જેટલો સ્થાન સદિશ હોય એટલો જ આ વેગ સદિશ હોય, જેટલો આ સ્થાન સદિશ r' હોય એટલો જ આ વેગ સદિશ v' થાય, બરાબર છે. અને જેટલો r હોય ડેલ્ટા r હોય એટલો જ આ ડેલ્ટા v છે. તો એકચ્યુઅલી આ ડેલ્ટા થીટા સરખા છે બંનેના, તો આ બંને ત્રિકોણ છે ને સમરૂપ ત્રિકોણ છે એવું કહી શકો છો. સમજો કે જેટલો આ હશે એટલો જ આ હશે, અને જેટલો આ હશે એટલો જ આ v' હશે, અને જેટલો ડેલ્ટા r હશે ને એટલો ડેલ્ટા v હશે, અને ખૂણો તો કોમન જ છે ડેલ્ટા થીટા. તો આવું લખીશું કે CPP' અને GHI બંને કેવા થશે? સમરૂપ ત્રિકોણ થશે. લખીશ કે therefore આકૃતિ પરથી ત્રિકોણ CPP' અને ત્રિકોણ GHI સમરૂપ ત્રિકોણ છે. ચલો સમરૂપ ત્રિકોણ છે એટલે સમરૂપતાની વ્યાખ્યા યાદ કરો. સમરૂપ ત્રિકોણ એટલે શું થાય કે આ બાજુ ભાગે બંનેની બે બાજુ કમ્પેર કરો તો તમે જોજો આને કમ્પેર કરો તો HI by PP' હું લખી શકું HI by PP'. એ જે તમારે આના માટે લખો હોય તો GH by CP લખી શકો. ચલો આ સાઈડ છે, આ સાઈડ ને આ સાઈડ નો રેશિયો લો તો શું આવશે? HI by PP'. તો therefore એવું આવશે કે therefore HI upon PP'. ચલો બીજું શું આવશે? જો આ વેગ સદિશ છે v, બરાબર છે, તો જેટલો વેગ સદિશ હોય એટલો જ આ r ના p, તો આનો નાનો રેશિયો લઈશ તો શું આવશે? GH upon CP. GH upon CP જેટલો આ r હોય એટલો જ v હોય, બરાબર છે, તો આ બેનો રેશિયો લેલો છે તો GH upon CP આવું થશે. તો શું લખી દઉં છું? GH upon CP. ચલો બધી વેલ્યુ તમને ખબર છે કઈ વેલ્યુ કઈ છે. તો અહીંયા આગળ કદાચ તમે લખવું તો ડાયરેક્ટ લખજો HI ની વેલ્યુ કેટલી છે તમને ખબર છે. HI ની જે વેલ્યુ છે કઈ છે? ડેલ્ટા v, બરાબર છે. બધી વેલ્યુ તમારે આકૃતિ પરથી જોઈને જ મૂકવાની છે. જોઈ લો આકૃતિ. HI ની વેલ્યુ છે ડેલ્ટા v, બરાબર છે. PP' ની વેલ્યુ છે ડેલ્ટા r, એટલે મૂકી દઈશ ડેલ્ટા r, બરાબર છે. સદિશ રૂપે લખવા સદિશ રૂપે. GH અને CP ની વેલ્યુ મૂકી દો. GH ની વેલ્યુ કેટલી છે? GH ની વેલ્યુ છે v અને આની વેલ્યુ છે CP ની વેલ્યુ છે r, એટલે v by r હશે. ચલો મેગ્નિટ્યુડ ફોર્મ લખવાનું છે એટલે v by r લખી દો. આ મેગ્નિટ્યુડ ફોર્મમાં લખી દો તો શું આવશે? v by r, કેમ કે આ બાજુઓ જ તમે સરખાવજો, બાજુઓના માપ સરખાવજો. ચલો આપણે જરૂર છે ને છે ડેલ્ટા v by ડેલ્ટા t ની જરૂર છે, તો ડેલ્ટા v ની જરૂર પડશે આપણે. સપોઝ આના સમીકરણ નંબર 1 કહી દઉં, આમાં ડેલ્ટા v ના સબ્જેક્ટ બનાવો તો શું આવશે? therefore ડેલ્ટા v or મેગ્નિટ્યુડ ઓફ ડેલ્ટા v શું આવશે? તો v by r આવશે. અને આ ડેલ્ટા r છે એ ક્યાં જશે? સામે બાજુ જશે, એટલે v by r into ડેલ્ટા r થશે. હવે આપણે જે ત્રિજ્યા લીધી ને કેપિટલ R ત્રિજ્યા લીધી, તમે જોઈ શકો છો, બરાબર છે. આપણે જે ત્રિજ્યા લીધી મેં કહ્યું હતું કે v જેટલી ઝડપથી કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. તો તમે આવું લખ્યું કે જે ત્રિજ્યા છે આ જે ડિસ્ટન્સ છે, આ ડિસ્ટન્સ રેડિયસ જેટલું જ છે, કેપિટલ R જેટલું જ છે. તો તમે સ્મોલ r ને તમે કેપિટલ R લખી શકો, કેમ કે આપણે લખ્યું છે કે કેપિટલ R ત્રિજ્યાના વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. એટલે અહીં લખી શકો કે અહીં
આ આર અને આર ડેશ જે મેગ્નિટ્યુડ છે, મેગ્નિટ્યુડ ઓફ આર ડેશ એ કેટલું છે, આર છે. તો આના પરથી તમે લખી શકો કે ડેલ્ટા વી બરાબર શું થશે, વી ના છેદમાં કેપિટલ આર ઇન્ટુ આવશે ડેલ્ટા આર. ચલો આ સમીકરણ નંબર 2 કહી દો. સમીકરણ 1 માં સમીકરણ 2 ની વેલ્યુ મૂકી દો. સમીકરણ 1 તમારા જોડે છે, આમાં આની વેલ્યુ મૂકી દો તો શું હશે, તો લખીશ કે સમીકરણ 1 અને 2 પરથી ચલો શું હશે, ધેરફોર આમાં લખી શકો કે ઉપર જ લખી દો એટલે તમને ખ્યાલ આવે. એક સમીકરણ ધ્યાનથી જુઓ, આવું છે તો સરેરાશ પ્રવેગી એ આવું છે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 એ આવશે ડેલ્ટા વી અપોન ડેલ્ટા ટી. આ તમારું સમીકરણ છે. ચલો આમાં ડેલ્ટા વી આપણને શું મળ્યું, 2 માં જાઓ તો વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર, તો વેલ્યુ મૂકી દો તો શું આવશે, લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0 પછી વેલ્યુ આપણે મૂકી દેવાની છે તો શું આવશે, વી બાય આર ઇન્ટુ ડેલ્ટા આર અપોન ડેલ્ટા ટી. ચલો આવું થશે. હવે વી બાય આર તો બહાર આવશે લિમિટની, આને લિમિટ નહીં લાગે, આને લિમિટ લાગશે, ડેલ્ટા વાળા પદને લિમિટ લાગે એટલે વી બાય આર અંદરની બાજુ આવશે લિમિટ ડેલ્ટા ટી ટેન્ડ્સ ટુ 0, અંદરની બાજુ આવશે ડેલ્ટા આર એના છેદમાં આવશે ડેલ્ટા ટી. ચલો ડેલ્ટા આર બાય ડેલ્ટા ટી એટલે તમે કહો છો ડીઆર બાય ડીટી એટલે શું આવશે, વી બાય આર આ તમને મળ્યું. એકચ્યુઅલી આવું બી લખી શકો ડીઆર બાય ડીટી. ચલો ડીઆર બાય ડીટી ને તમે શું કહો છો, સ્થાનાંતર સદિશનું સમયની સાપેક્ષે વિકલન કરો તો શું મળે, વેગ મળે. તો ઓબ્વિયસલી મળ્યો વેગ ઇન્ટુ આ વેગ એટલે v સ્ક્વેર બાય આર મળ્યું. બીકોઝ તમારે લખવું હોય તો લખી શકે બીકોઝ ડીઆર બાય ડીટી ઇક્વલ શું થાય, વેગ થાય છે, તમને ખબર છે તો વેગનો જ મેગ્નિટ્યુડ થશે, બરોબર છે. એટલે આવું તમે લખી શકો. એટલે આ તમને મળે સરેરાશ પ્રવેગની વ્યાખ્યા પરથી એ બરાબર v સ્ક્વેર બાય આર. એટલે આના પરથી એવું કહી શકો કે કોઈ બી કેન્દ્રગામી પ્રવેગ હોય, બરોબર છે, આ પદાર્થ વર્તુળાકાર માર્ગે ગતિ કરતો હોય તો એના પર જે પ્રવેગ ઉદ્ભવે છે એ પ્રવેગનું મૂલ્ય કેટલું આવશે, v સ્ક્વેર બાય આર આવશે. લખીશ કે જે નિયમિત વર્તુળાકાર માર્ગે ગતિ કરતા પદાર્થના પ્રવેગનું સમીકરણ છે. અચ્છા, તો એકદમ ઈઝી છે, તમે ધ્યાનથી સમજો તો તમને ખ્યાલ આવશે, બરોબર છે. થિયરી મેં આખી લખેલી છે, તમારે આ પ્રમાણે લખવાની છે, તો ખાસ ધ્યાન રાખજો દરેકે દરેક સ્ટેપ્સ લખતી વખતે. ચલો હવેનો જે ટોપિક આવશે તમારે લખવું હોય તો લખી શકો, યાદ રાખો કરીને લખી દેજો, બરાબર છે. બહુ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે, દાખલા ગણવા માટે ને એના માટે આવશે, થિયરી ફોર્મમાં પૂછાતો નહીં પણ સમ્સ ગણવા માટે ખાસ યાદ રાખો. હું તમને કમ્પેરિઝન કરીશ, હું લખીશ કે રેખીય ગતિ, આ રેખીય ગતિ માટે છે, આ વર્તુળાકાર ગતિ માટે લખીશ. ચલો રેખીય ગતિ માટે આપણે જે વેગ કહેતા હતા એ વેગને આપણે v વડે દર્શાવીએ છીએ, ધ્યાનથી સમજો. વર્તુળાકાર ગતિમાં જે વેગ આવે છે કોણીય વેગ આવે છે, અને કોણીય વેગને આપણે દર્શાવીએ છીએ ઓમેગા વડે. તો આ વસ્તુ હાલ પૂરતી યાદ રાખજો, પણ એનો સિમ્બલ છે ઓમેગા, આનો સિમ્બલ છે v. વર્તુળાકાર ગતિમાં જે બી ચાર્જ ગતિ કરતો પદાર્થ આમ ગોળ ગોળ ફરે એનો વેગ આપણે દર્શાવીએ છીએ ઓમેગા વડે. આ તો રેખીય વેગ છે જસ્ટ. હવે આમાં જે સ્થાનાંતર આપણે દર્શાવીએ છીએ, આમાં સ્થાનાંતર આપણે d વડે દર્શાવીએ છીએ, આમાં જે સ્થાનાંતર આપણે દર્શાવીએ છીએ એ થીટાના સંદર્ભમાં આમાં કોણીય સ્થાનાંતર આવે છે. તમે જોઈ શકો છો કે થીટાના ફોર્મમાં એ રોટેટ થાય એટલે એટલું સ્થાનાંતર થાય છે. એટલે આમાં સ્થાનાંતર દર્શાવવાની રીત છે થીટાની, આમાં સ્થાનાંતર આપણે d વડે દર્શાવીએ છીએ. ચલો બીજી એક વસ્તુ અગત્યની, આમાં આપણે વેગ બરાબર આવું લખતા હતા v બરાબર d બાય t અથવા સ્થાનાંતર ભાગ્યા સમયગાળો v બરાબર t બાય t. એ રીતે આમાં આના માટે પણ લખવું હોય તો ઓમેગા બરાબર તમે લખી શકો થીટા બાય t, અથવા ઘણા આવું બી લખે છે સ્થાનાંતરમાં થતો ફેરફાર એટલે કે ડેલ્ટા થીટા બાય ડેલ્ટા t. તો આ રીતે લખવાની રીત છે. ઓમેગા બરાબર એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો, આ સ્થાનાંતર છે થીટા, થીટા બાય t હશે, આમાં સ્થાનાંતર છે d એટલે d બાય t હશે. તો આ જસ્ટ કમ્પેરિઝન કરું છું જેથી તમને ખ્યાલ આવે કે બંને સિચ્યુએશન શું બનશે. હવે વર્તુળાકાર ગતિ પર જતા રહીએ. તો ધારો કે આવો એક પદાર્થ હોય, ચલો આમાં અગત્યના સૂત્ર અહીં આવશે. સપોઝ આ વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે. ચલો આ બિંદુ આપણે લીધું હતું p, આ બિંદુ નામ આપ્યું p' અને આ જે એંગલ બને છે ડેલ્ટા થીટા જેટલો છે. તો આના માટે મારે કોણીય વેગ વ્યાખ્યાયિત કરવો હોય તો કોણીય વેગ કેટલો હશે, તો
તો કોણીય વેગ તમારે આખું લખવું પડશે. કોણીય વેગનું આવડી ગયું બધું. કોણીય વેગ બરાબર શું હશે? તો તમને ખબર છે કોણીય વેગનો સિમ્બોલ છે ઓમેગા. સપોઝ કહું કે આના માટેનો જે ટાઈમ લે છે સપોઝ ડેલ્ટા ટી જેટલો ટાઈમ લે છે, તો કોણીય વેગ કેટલો હશે? ડેલ્ટા થીટા એના છેદમાં આવશે ડેલ્ટા ટી. બરાબર છે? ડેલ્ટા ટી એટલે કોણીય સ્થાનાંતર ભાગ્યા સમયગાળો. ચલો હવે રેખીય વેગ કેટલો હશે? રેખીય વેગ કણ અહીંથી અહીં લગીને જાય છે સપોઝ, તો રેખીય અંતર પીપી ડેશ જેટલું કાપે છે. ફરીથી રેખીય વેગ એટલે અહીં જેટલું અંતર કાપે ને એ અંતર કાપવા માટે લાગતો સમયગાળો. કોણીય વેગ એટલે આ સ્થાનાંતર માટેનો સમયગાળો. ચલો એટલે રેખીય વેગ માટે પણ લખવું હોય તો રેખીય વેગ માટે આવું લખી શકું કે રેખીય વેગ v બરાબર 4 પીપી ડેશ ભાગ્યા સમયગાળો એટલે ડેલ્ટા ટી. કેમ કે આટલું અંતર કાપે છે તો એના અનુરૂપ જે વેગ મળે બરાબર છે અંતર કાપશે p થી p ડેશ લગી ભાગ્યા સમયગાળો આવશે. બરાબર છે? તો આના પરથી મેં લખ્યું છે. તો ધેરફોર આના પરથી તમે ચાપ પીપી ડેશ ની વેલ્યુ કે તો ચાપ પીપી ડેશ બરાબર શું આવશે? તો તમને ખબર છે કે v ડેલ્ટા ટી આવશે. બરાબર છે? આ રીતનું થશે. ચલો હવે ધ્યાન આપજો. આના પરથી બીજું બી સમીકરણ જો લખવું હોય તો આવું તમે લખી શકો છો કે ચાપ બરાબર ખૂણો ગુણ્યા ત્રિજ્યા. ખરેખર સૂત્ર આવું હોય છે ચાપ ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ચાપના સબ્જેક્ટ બનાવેલા ખૂણો ગુણ્યા ત્રિજ્યા સૂત્ર બની ગયા છે. તો ખૂણો બરાબર ચાપ ભાગ્યા ત્રિજ્યા. ત્રિજ્યાના સામાન્ય બાજુ લઈ ગયો. ચાપ તરીકે છે આપણી જો ચાપ પીપી ડેશ છે, ખૂણો છે ડેલ્ટા થીટા છે, ત્રિજ્યા છે r જેટલી છે, r ડેલ્ટા થીટા આવશે. તો ચાપ પીપી ડેશ માટે મારે લખવું હોય તો હું લખી શકું કે therefore ચાપ પીપી ડેશ ની જે વેલ્યુ આવશે કેટલી આવશે? r ડેલ્ટા થીટા આવશે. ચલો બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગેલો લખીશ કે બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગતા. બંને બાજુ ડેલ્ટા ટી વડે ભાગશે એટલે ચાપ પીપી ડેશ બાય ડેલ્ટા ટી આ બાજુ આવશે r ડેલ્ટા થીટા અપોન ડેલ્ટા ટી. ચલો ચાપ પીપી ડેશ બાય ડેલ્ટા ટી શું છે જોજો. સપોઝ આના સમીકરણ નંબર 1 કહી દઉં અને 2 કહી દઉં. તો સમીકરણ 2 જો સમીકરણ 2 ચાપ પીપી ડેશ બાય ડેલ્ટા ટી શું થાય? વેગ થાય. તો આ શું આવ્યું? વેગ આવ્યું. અને ડેલ્ટા થીટા બાય ડેલ્ટા ટી જો સમીકરણ 1 પ્રમાણે શું થાય? ઓમેગા. તો v બરાબર r ઓમેગા આપણા સૂત્ર મળે. કૌંસમાં લખો તો સમીકરણ 1 અને 2 પરથી બરાબર છે આ ટાઈપનું સમીકરણ આપણને મળ્યું. તો ખાસ વખત ધ્યાનથી સમજો. જે મેં સૂત્ર લખ્યા છે આ રેખીય અંતર માટેનો વેગ છે. રેખીય અંતર એટલે પીપી ડેશ ભાગ્યાના માટેનો સમયગાળો એટલે ડેલ્ટા ટી. તો આ એને કમ્બાઈન કરતું સૂત્ર મળ્યું. આને તમે કહો છો રેખીય વેગ, આને તમે કહો છો કોણીય વેગ. તો રેખીય વેગ અને કોણીય વેગને જોડતું આ એક સૂત્ર મળ્યું તમને v બરાબર r ઓમેગા. ચલો હવે આના પરથી બીજા બી સૂત્ર મળે છે. તમને ખબર છે કે કેન્દ્રગામી પ્રવેગાંક. તો કેન્દ્રગામી પ્રવેગ જે આપણે હમણાં ભણ્યા તે કેટલો આવતો? તો a બરાબર v સ્ક્વેર ના છેદમાં r. ચલો આમાં v બરાબર r ઓમેગા મૂકી દો. v બરાબર r ઓમેગા તમને ખબર છે. ચલો વેલ્યુ મૂકી દો તો શું આવશે? r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર v બરાબર r ઓમેગા r સ્ક્વેર ઓમેગા સ્ક્વેર ડિવાઇડેડ બાય આવશે r. ચલો એ કાઢશું થઈ જાય કેન્સલ થઈ જાય. તમને કેન્દ્રગામી પ્રવેગનું સૂત્ર મળ્યું ઓમેગા સ્ક્વેર r. બરાબર છે? આ એક અગત્યનું સૂત્ર મળ્યું. બરાબર છે? તો આ રીતે બીજા બધા ઘણા બધા સૂત્ર છે જે તારવી શકાય છે. બીજી વસ્તુ છે કે બીજા સૂત્ર છે આવૃત્તિના પદમાં પણ તારવી શકાય છે. બરાબર છે? જે આપણે કાલે જોઈશું. તો આટલે લગીને બકા ખાસ ધ્યાનથી જોજો તો તમને ખ્યાલ આવશે.